રાધનપુર ગાંધી ચોક નગરપાલિકા સામે કોંગ્રેસના ધરણા. રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે વિરોધ. રાધનપુર જિલ્લો બનાવવાની માંગણી સાથે રાધનપુર શહેર કોંગ્રેસ, રાધનપુર મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા વિરોધમાં જોડાયા. રાધનપુર જિલ્લો બનાવવાની કરી માંગણી તો પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાધનપુર ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ હોય તેને લઈને પોલીસ એલર્ટ. રાધનપુર ગાંધી ચોક પાલિકા ખાતે કોંગ્રેસના ધરણા જિલ્લો બનાવવાની માંગણી સાથે. રાધનપુર ખાતે કોંગ્રેસના લાગ્યા બેનરો જિલ્લો બનાવવાની કરી માંગણી. કોંગ્રેસ દ્વારા ધરણા શેના માટે અને શું માંગણી અને તમારો પરિચય? આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માગણી છે. મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ, ઠાકોર સમાજ ઉપપ્રમુખ. મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી, લવિંગજી અહીંથી ચૂંટાઈને ગયા, નાગરજી અહીંથી ચૂંટાઈને ગયા, રઘુભાઈ અહીંથી ચૂંટાઈને ગયા. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલેલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ, છતાં આજ દાડા સુધી જિલ્લો બનાવ્યો નથી. અને મેં મારી જાતે જોયેલા છે, સ્કૂટીની નોકરી કરતાં કરતાં રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે. લવિંગજીને શાકભાજીનો ધંધો કરતાં કરતાં રાધનપુરની નગરપાલિકા, રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે, પણ આજ દાડા સુધી રાધનપુરનું લોન નથી ચૂક્યું. એટલા માટે અમારે આવેશમાં આવીને રજૂઆત કરવી પડે છે. મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે. રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો બનાવે એવી અમારી અપેક્ષા છે. શેનો વિરોધ અને શેના પોસ્ટર રાધનપુર ખાતે? વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓએ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે. થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે, એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે, કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે. નેશનલ હાઈવે પણ અહીંયા છે, આરોગ્ય છે, કાયદા છે, શિક્ષણનું છે, બેંકોનું છે, તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે, અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું. આજે રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ નો કાર્યક્રમ છે 2 વાગે. એના પહેલાં કોંગ્રેસના ધરણા. કદાચ એ કાર્યક્રમમાં પણ કોંગ્રેસ જઈ શકે છે કે વિરોધ કરી શકે છે? ના, એવું નથી. અમારો તો પહેલેથી જ કાર્યક્રમો અમે આપતા જ આવ્યા છીએ. વર્ષોથી અમારી એક માંગ રહી છે રાધનપુર તાલુકા માટેની. એવું નથી કે આજે શંકરભાઈ આવ્યા તો જ અમારો વિરોધ ને તો જ અમારો દેખાવ છે. અમે દેખાવ નથી કરી રહ્યા, અમે અહીંના સ્થાનિક લોકો માટેની માગણી કરી રહ્યા છીએ. અને અમારી માગણી છે કે તાલુકાને જિલ્લો બનાવવામાં આવે. અને બીજી સાથે સાથે મીડિયમના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે અમારા પાટણ જિલ્લાની અંદર સાતલપુર તાલુકો આવેલો છે. જે સાતલપુર તાલુકાની પણ અત્યારે વાત થઈ રહી છે કે સાતલપુર તાલુકાને રાધનપુરથી અલગ કરવાની વાત થઈ રહી છે પાટણ જિલ્લાથી. પણ એ પણ અમારી જો સાતલપુર તાલુકાને પણ થરાદમાં નાખવામાં આવશે તો ત્યાં પણ અમારો વિરોધ થશે. અમારે સાતલપુર તાલુકો અમારી જોડે જ રાખવો છે અને અમે અમને અહીંયા મારામાં સમાવેશ રાખીશું.